જય શ્રી કૃષ્ણ. મારું નામ નવલ છે. આજે હું હોળી ઉત્સવ વિશે બોલીશ. સૂર્યાસ્ત પછી શ્રી ઠાકોરજીને શયન ભોગ ધર્યા પછી હોળી પૂજન થાય છે અને હોળી પ્રગટે. હોળીના ઉત્સવમાં સખ્ય ભાવ હોવાથી અરસપરસના ભેદભાવ હોતા નથી ને એકમેક ભેગા થઈ ફગવા માંગે ને 8 દિવસ અગાઉથી ઘેરાયા બની નાચ ગાન કરે ને રંગીલી હોળી ગુલાલ પાંચે રંગના કેસુડાના ભીના રંગની પિચકારી ભરી અરસપરસ છાંટી રસ ભરી ખેલાય છે. ફગુવામાં સૂકો મેવો વ્રજની રીતે ને ગુજરાતની રીતે ખજૂર ધાણી ચણા ધરાય છે. અન્ય ઉત્સવોથી હોળી ઉત્સવ ઉન્માદક હોવાથી અત્યંત ભાવાત્મક છે. જેમ જેમ દોલોત્સવ પાસે આવે તેમ તેમ વ્રજ ભક્તોનો વિરહ વધે છે. એટલે જ કુંજ એકાદશીથી એ વીરને ઝાડ રૂપે રાલનું આયોજન છે. ખેલના છેલ્લા 5 દિવસોમાં ફાગણ સુદ દશમથી શ્રી ઠાકોરજી બગીચામાં પધારે છે અને ત્યાં રાખ ઉડે છે. રાખનો મોટો ભડકો એ વિપ્રયોગ અગ્નિનું સ્વરૂપ છે. જેમ જેમ હોળી અને ડોલોત્સવ નજીક આવે છે તેમ તેમ ખેલનો આનંદ વધતો જાય છે. પણ સાથે સાથે ગોપીજનોના મનમાં એમ થાય છે કે હવે ઉત્સવના દિવસો પૂરા થઈ જશે, પછી આ આનંદ ક્યાંથી મળશે? આ યાદ આવતા વિપ્રયોગની જે જ્વાળાઓ ઉડે છે તે સ્વરૂપ રાખની ઉડતી જ્વાળા બતાવે છે ને વ્રજ ભક્તો દિન થઈ પ્રભુને વિનંતી કરે છે, કછું દિન ઓર રહો હરી હોળીએ. ફાગણ સુદ પૂનમ સૂર્યાસ્ત પછી હોળી પ્રદીપન રોપણીની જગ્યાએ જ કરવામાં આવે છે. તેના કારણમાં વ્રજમાં એક પછી એક અસુરોનો ઉપદ્રવ થતો હોવાથી નંદાદી ગોપ ગ્વાલોએ બાલ ગ્રહ પીડાની શાંતિ માટે હોળી પ્રદીપન અને પૂજન પ્રચાર કર્યો. તેથી મંદિરોમાં હોળી પ્રદીપન પ્રથા ચાલુ જ છે. આમ શ્રી ઠાકોરજીને શયન ભોગ ધર્યા પછી હોળી પૂજન થાય અને હોળી પ્રગટે. બીજા દિવસ ફાગણ વદ એકમ અથવા બીજના અથવા જે દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે દોલોત્સવ થાય. જય શ્રી કૃષ્ણ.